તો સૌથી પહેલા શ્રીનાથજી બાબામાં કોણ બિરાજે છે? રાધાજી બિરાજે છે. શ્રી એટલે રાધા, અને એ જ રાધાના નાથ એ શ્રીનાથજી છે. तो श्रीनाथ जी के अंदर युगल स्वरूप विराजमान है, श्री राधा और कृष्ण स्वयं. घना બધા યુવાનો પૂછતા હોય, શ્રીનાથજી ને કૃષ્ણમાં શું ફરક? ત્યારે ઘણી વાર હું છોકરાઓને કહેતો હોઉં કે કૃષ્ણ ને શ્રીનાથજીમાં કોઈ ફરક નથી. રિટર્ન ઓફ કૃષ્ણ ઇઝ શ્રીનાથજી. ભગવાન જ કૃષ્ણ પાછા પધાર્યા છે પોતાની સુંદર લીલાઓને કરવા માટે. જે 5000 વર્ષ પૂર્વ ભગવાન કૃષ્ણે વ્રજના અંદર પોતાની સુંદર લીલાઓના માધ્યમથી બધા જ ગોપીજનોને પોતાના અંદર આસક્ત કર્યા, એ જ કૃષ્ણ એ શ્રીનાથજીના રૂપમાં ફરી પ્રગટ થયા છે. પણ શ્રીનાથજીને કૃષ્ણમાં કોઈ ભેદ નથી. वो वही कृष्ण है जो 5000 साल के पूर्व थे, और वो वही कृष्ण है जो 500 साल के पूर्व प्रकट हुए. उसमें कोई भेद नहीं है. આ એ જ કૃષ્ણ છે. એ શ્રીનાથજીને તમે કૃષ્ણથી અલગ નહીં પાડતા. કૃષ્ણ ही શ્રીનાથજી है. એ શ્રીનાથજી તો એમનો પોસ્ટ છે. શ્રી ગોવર્ધન નાથજી, શોર્ટ ફોર્મનો જમાનો છે, લાંબુ લાંબુ બોલવું કોઈને ગમતું નથી. આગળનું શ્રી લીધું, ગોવર્ધન ખાઈ ગયા, અને નાથ શ્રીનાથજી. શ્રી ગોવર્ધનમાંથી જે પ્રગટ્યા એ શ્રીનાથજી છે. એ જ કૃષ્ણ છે જેમને ગોવર્ધનને ધારણ કર્યા. તો કૃષ્ણ में और श्रीनाथ जी में कोई अंतर नहीं. श्रीनाथ जी जय कृष्ण ने कृष्ण है श्रीनाथ जी.